લોકસભા ચૂંટણીને લઈને હવે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે। નાણાકીય વ્યવહાર હેરફેર પર આઈટીની બાજ નજર રહેશે। છેલ્લા 15 દિવસમાં 10 કરોડની રોકડ અને સોનું ઝડપાયું છે। પ્રતિક જાદવ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા હશે। પ્રતિક, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આઈટી વિભાગ હવે એક્ટિવ થયું છે, શું માહિતી મળી રહી છે આ મામલે? કિન્નરી, જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે નાણાકીય હેરફેર વધી જતી હોય છે, તેમાં પણ ગેરકાયદેસર નાણાંની હેરફેર સૌથી વધુ વધતી હોય છે। ત્યારે ચૂંટણી આયોગ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને આદેશ આપવામાં આવે છે કે આ પ્રકારની હેરાફેરી છે તેને અટકાવવી જરૂરી છે। અને આ જ કારણથી ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે રાજ્યના 33 જિલ્લાઓ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર ઇન્કમટેક્સ વિભાગની ટીમ એલર્ટ કરવામાં આવી છે। જી ધન્યવાદ પ્રતિક, આ માહિતી માટે। ત્યારે આઈટી વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને હવે જ્યારે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, સમગ્ર રાજ્યની અંદર ઇન્કમટેક્સ વિભાગની 50 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે। ઉપરાંત જો વાત કરવામાં આવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા જે રોકડની હેરફેર થતી હોય છે, રોકડ વ્યવહારો થતા હોય છે, તેની ઉપર બાજ નજર રાખવામાં આવશે।